આજે વિશ્લેષણમાં એક એવા મુદ્દે વાત કરવી છે કે જે મુદ્દો ખાસ કરીને શ્વાન માલિકોને સ્પર્શી રહ્યો છે। તમે અનેક વખત ભૂતકાળમાં એવી ઘટનાઓ સાંભળી હશે, એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે પાલતુ શ્વાનના કારણે ઝઘડો થયો, મારામારી થઈ, બબાલ થઈ અને પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા છે। પરંતુ એક એવી ઘટના કે જેણે મોટાભાગના લોકોને હચમચાવી મૂક્યા અને એ ઘટના બની છે ગઈકાલે અમદાવાદમાં કે જ્યાં હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કર્યો અને 4 મહિના અને 17 દિવસની એ બાળકીનું કરુણ મોત નીપજ્યું। જોકે હવે એ મુદ્દે કાર્યવાહીનો ધમધમાટ તો શરૂ થયો છે, પરંતુ અહીં ચોંકાવનારી વાત એ છે કે જ્યારે કોઈ પણ શ્વાન માલિક શ્વાન પાડે છે તો તેના કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે। તો જો તમે તમારા શોખ રાખો છો, તમે જ્યારે શ્વાન પાડો છો તો તમારું શ્વાન એ તમારી જવાબદારી છે। તેના કારણે નિર્દોષ લોકો ભોગ બને એ સ્વાભાવિક રીતે નહીં ચલાવી લેવાય અને હવે તો આ બાબતને લઈને તંત્રએ પણ લાલ આંખ કરી છે અને કેટલાક મહત્વપૂર્ણ બદલાવ પણ આવવાના છે, કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાના છે। એ તમામ બાબતો પર આપણે નજર કરીશું। જે પાલતુ શ્વાન માટેની ગાઈડલાઈન છે, પાલતુ શ્વાન માટેના જે નિયમો છે, એ તમામ બાબતો પર નજર કરીશું। પરંતુ સૌથી પહેલા મારે તમને દ્રશ્યો બતાવવા છે જે એ ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હું મારી ટીમને કહીશ કે દ્રશ્ય તમને બતાવે। અમદાવાદના હાથીજણમાં આ ઘટના બની હતી। આ સીસીટીવી ફૂટેજ તમે જુઓ। એક તો આ પ્રતિબંધિત પ્રજાતિનો ડોગ છે, રોટવિલર, જેને લઈને એક યુવતી નીકળી હતી, ફોન પર વાત કરી રહી હતી અને તેના હાથમાંથી શ્વાન છૂટીને ત્યાં રમતા બાળકો પાસે પહોંચી જાય છે અને ત્યાં જે એક 4 મહિના અને 17 દિવસનું બાળક હતું જેને ફરાવવા માટે તેના પરિવારજનો નીચે લઈને આવ્યા હતા, તે બાળક પર આ શ્વાને હુમલો કર્યો અને એ બાળકનું કરુણ મોત થઈ ગયું। બીજા દ્રશ્યમાં હું તમને બતાવીશ કે જે એ શ્વાન છે, આ શ્વાન તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર, આ એ જ શ્વાન છે કે જેણે આ માસૂમ બાળક પર હુમલો કર્યો હતો। જો કે હાલ તો શ્વાન માલિક સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને શ્વાનને પણ તબીબી તપાસ માટે મોકલવામાં આવનાર છે। પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે કોઈ પણ શ્વાન માલિક શ્વાન પાડે છે ત્યારે શ્વાન માલિકે ખાસ ધ્યાન રાખવું પડે છે। હવે આ તો ગઈકાલની ઘટના છે કે જે અમદાવાદમાં બની અને ફરીથી એક વખત આ મુદ્દો ઉચકાયો છે। પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એવા કયા રાજ્ય છે કે જ્યાં સૌથી વધુ શ્વાન કરડવાની ઘટના બને છે? અને એ આંકડો તમે જાણીને તમને નવાઈ લાગશે કે આંકડો હજારો નહીં પણ લાખોમાં છે। છેલ્લા કેટલાય મહિનામાં એવા કિસ્સાઓ બન્યા છે, પરંતુ વર્ષ 2023નો જે આંકડો સામે આવ્યો છે એ સર્વે મુજબનો જે આંકડો છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। તમે સમજો કે શું પરિસ્થિતિ છે। તો તમે જુઓ કે દેશમાં એવા જે રાજ્યો છે, ખાસ કરીને 6 રાજ્ય એવા છે કે જ્યાં સૌથી વધારે શ્વાન કરડવાની ઘટના બની છે। વર્ષ 2023ના રેકોર્ડ મુજબના આંકડા છે તો તમે જુઓ કે સૌથી વધારે જે આંકડા સામે આવ્યા છે મહારાષ્ટ્રમાં છે। 4,35,136 નો આંકડો આ છે। બીજા નંબર પર છે તમિલનાડુ કે જ્યાં 4,04,000 જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા। ત્રીજો ગુજરાત રાજ્યનો નંબર આવે છે કે જ્યાં 2,41,846 એટલે કે 2.5 લાખ જેટલા લોકોને શ્વાન કરડવાની ઘટના બની। ચોથા નંબર પર છે બિહાર કે જ્યાં 2,19,000 અને 5મા નંબર પર છે ઉત્તર પ્રદેશ, 2,18,000 થી વધારે લોકોને શ્વાન કરડ્યા। તો કર્ણાટકમાં પણ 2,08,000 એટલે કે 2 લાખથી ઉપરના આંકડા ધરાવતા રાજ્યો છે। 6 રાજ્ય એવા હતા કે જ્યાં વર્ષ 2023ના સર્વે મુજબ 2 લાખથી પણ વધારે લોકોને શ્વાન કરડ્યા। હવે છેલ્લા કેટલાક મહિનામાં દેશના જુદા જુદા ભાગોમાંથી વિદેશી જાતિના ખતરનાક શ્વાન દ્વારા જીવલેણ હુમલાના કિસ્સા નોંધાયા છે। આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। અરજી બાદ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 3 મહિનામાં વિદેશી જાતિના ખતરનાક શ્વાન અંગે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો। દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ પશુ કલ્યાણ સંસ્થાઓ અને નિષ્ણાંતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી। આ નિષ્ણાંતોની સમિતિએ દિલ્હી હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે આ વિદેશી જાતિના શ્વાન ભારતીય વાતાવરણમાં જનૂની અને ખતરનાક છે। જે બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને 23 ખતરનાક શ્વાનના મિશ્ર અને ક્રોસ બ્રીડને રોકવા માટે કહ્યું હતું। તેમજ મહાનગરપાલિકાએ લાયસન્સ આપવાનું બંધ કરવું જોઈએ તેવો પણ નિર્દેશ કર્યો। આ સિવાય આ શ્વાનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો।
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે પ્રતિબંધ માટે ધ્યાનમાં લેવાનારા આ 23 જાતિના વિદેશી શ્વાનને પહેલાથી પાડી રહ્યા છે તેઓએ આવા શ્વાનના પ્રજનનને રોકવા માટે નસબંધી કરાવવી પડશે. કેન્દ્ર સરકારે રાજ્યોને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એટલે કે ડોગ બ્રીડિંગ એન્ડ માર્કેટિંગ રૂલ્સ 2017 અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ પેટ શોપ્સ રૂલ્સ 2018 નું કડક પાલન કરવા માટે પણ જણાવ્યું. આની મદદથી શ્વાનના હુમલાના કેસ ઝડપથી ઘટાડી શકાશે, આ વાતનો ઉલ્લેખ કર્યો. હવે કઈ કઈ ખતરનાક પ્રજાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આવો એ પણ સમજીએ. કેટલીક એવી પ્રજાતિ કે જે ભારતના વાતાવરણમાં ખતરનાક સાબિત થઈ શકે છે. આ એ 23 પ્રજાતિઓ છે. પીટબુલ ટેરિયર, ટોસાઇનું, ફિલા બ્રાઝિલિયો અને અમેરિકન જે પ્રજાતિની આ શ્વાનની પ્રજાતિ છે. ડોગો આર્જેન્ટિનો, અમેરિકન બુલડોગ, કેંગલ અને બોઝ બોઇલ્ડ ડોગ. આ ડોગ પણ ખતરનાક પ્રજાતિમાં આવે છે, એટલે કે આ ડોગની પ્રજાતિ પર પણ પ્રતિબંધ મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. ડોગો આર્જેન્ટિનો, અમેરિકન બુલડોગ, કેંગલ અને બોઝ બોઇલ્ડ ડોગ, આ જે 23 પ્રજાતિની આપણે વાત કરી રહ્યા છીએ, વિદેશી પ્રજાતિ છે. ભારતમાં પણ ઘણા લોકો આ પ્રજાતિના ડોગ પાળવાના શોખીન છે, પરંતુ આ જે પ્રજાતિના શ્વાન છે એ શ્વાન ભારતના વાતાવરણમાં ખતરનાક સાબિત થઈ શકે છે. કુલ એવા 23 શ્વાન છે જે પ્રજાતિ છે, 23 શ્વાનની કે જેનાથી ભારતના વાતાવરણમાં આ શ્વાન ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે કે હાઈકોર્ટે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે ક્રોસ બ્રીડિંગ રોકવા માટેની પણ વાત કરી હતી. હવે જે શ્વાન માલિકો છે તેમણે હવે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, કારણ કે જે અમદાવાદમાં ગઈકાલે ઘટના બની એ ઘટના બાદથી હવે એએમસી પણ હરકતમાં આવ્યું છે અને અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા માટે માલિકોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. કેટલાક એવા નિયમો છે કે જેમાં બદલાવ લાવવામાં આવશે, કેટલાક એવા નવા નિયમો બનાવવામાં આવશે અને કેટલાક નિયમોને વધુ કડક બનાવવામાં આવશે. ખાસ કરીને જ્યારે પણ પાલતુ શ્વાનને લઈને શ્વાન માલિકે કોઈ પણ જાહેર સ્થળોએ જવું હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, જો શ્વાન પાડો છો તો રજીસ્ટ્રેશન કરાવવા માટે શું કરવું પડશે, એ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે એ સમજીએ. તો શ્વાન માલિકો સૌથી પહેલા તો તમે તૈયાર થઈ જાઓ, કારણ કે અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા માટે માલિકોએ નિયમોનું પાલન કરવું પડશે, કારણ કે હવે આ બાબતમાં એએમસી ખૂબ જ એક્ટિવ મોડમાં આવી ગયું છે. શ્વાન રાખનાર લોકો માટે નિયમો વધુ હવે કડક બનશે, એટલે કે શ્વાન માલિકો માટે હવે નિયમો કડક બનશે. જાહેર સ્થળો પર પાલતુ શ્વાનને લઈ જવા પર પ્રતિબંધ મુકાશે, એટલે કે જ્યારે તમે જાહેર સ્થળ પર જાઓ છો તો તમારે તમારા શ્વાનને સાથે તમે નહીં લઈ જઈ શકો. જાહેર સ્થળો પર જો શ્વાનને તમે લઈ જાઓ છો તો તેવા સમયે તમારા ડોગને તમારે મોં માસ્ક બાંધવા પડશે, એટલે કે તમારા શ્વાનના મોઢા પર તમારે માસ્ક પહેરાવવું પડશે. સોસાયટી કે એપાર્ટમેન્ટમાં શ્વાન પાળવા હશે તો માલિકોની જવાબદારી નક્કી કરાશે, એટલે કે માલિકની કેટલીક જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે. પેટ ડોગ રજીસ્ટ્રેશનની સાથે લાયસન્સ પણ હવે ફરજિયાત બનશે, એટલે કે જો તમે શ્વાન પાડો છો તો તમારે લાયસન્સ પણ લેવું પડશે. આગામી દિવસોમાં નવા નિયમો અમલમાં મૂકવા માટેની વિચારણા શરૂ થઈ ગઈ છે અને તે અંતર્ગત મહત્વપૂર્ણ બદલાવ આવશે. લાયસન્સિંગ પદ્ધતિ અમલમાં મૂકવા માટે સરકાર વિચારણા કરી રહી છે, એટલે કે આ વિચારણા અત્યારે યથાવત છે. જો નિર્ણય લેવાશે તો હવે લાયસન્સ પણ લેવું પડશે. સાથે RFID ચીપ અને યુનિક આઈડી જનરેટ કરવામાં આવશે, એટલે કે જો તમે તમારો શ્વાન પાડ્યો છે તો તમારે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તેના માટે આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને હવે શ્વાન માલિકોએ એ બાબતનું પણ ધ્યાન રાખવું પડશે કે અત્યારે હું તમને એક સૌથી પહેલા તો એ જણાવી દઉં કે ભારતની અંદર અને ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં લોકોએ શ્વાન પાડ્યા છે. એમાં પણ તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર અમદાવાદની અંદર 50,000 થી વધારે શ્વાન પાડવામાં આવ્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે તેના માત્ર 10% જેટલા જ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ હવે એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે તમે જો તમારા પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમારે ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે આવો એ પણ સમજી લઈએ, કારણ કે કોર્પોરેશનની હદમાં 50,000 થી વધારે પેટ ડોગ છે.
કુલ અત્યારે અમદાવાદમાં 50,000 થી વધારે શ્વાન લોકોએ પાડ્યા છે, પરંતુ 50,000 પેટ ડોગમાંથી 5,520 ડોગનું જે રજીસ્ટ્રેશન થયું છે, એટલે કે જે રીતે મેં તમને કહ્યું કે માત્ર 10% ડોગનું રજીસ્ટ્રેશન થયું છે. હવે રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ છે 31 મે 2015, એટલે કે આજથી તમારી પાસે હવે બરાબર 15 દિવસ બચ્યા છે. એટલે કે જો તમે તમારા ડોગનું રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો વહેલી તકે તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો, કારણ કે ત્યાર પછી જો તમે રજીસ્ટ્રેશન કરાવવા જશો તો તમને પેનલ્ટી લાગશે. એટલે કે તમે રજીસ્ટ્રેશન તો કરાવી શકશો, પરંતુ તમારે પેનલ્ટી ભરવી પડશે અને રજીસ્ટ્રેશન ફી તો ભરવી જ પડશે. રજીસ્ટ્રેશન ન કરાવનાર માલિકને નોટિસ ફટકારવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે જો તમે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમને એએમસી નોટિસ પણ ફટકારી શકે છે. હવે આ તો થઈ રજીસ્ટ્રેશનની વાત, પરંતુ શું તમને ખબર છે કે પાલતુ શ્વાન માટે કેટલીક ગાઈડલાઈન પણ નક્કી કરવામાં આવી છે? હવે સ્વાભાવિક છે કે એ ગાઈડલાઈન શ્વાન તો ફોલો નથી કરવાનો, પરંતુ જે શ્વાન માલિક છે તેણે એ ગાઈડલાઈન ફોલો કરવી પડશે અને પોતાના પાલતુ શ્વાન પાસે ફોલો કરાવવી પડશે. ગાઈડલાઈનમાં કેટલીક મહત્વપૂર્ણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જે વાત શ્વાન માલિકે ધ્યાન રાખવી પડશે. અને જો તમે બિલકુલ ધ્યાન નથી રાખતા, નાની એવી પણ શરતચૂક થઈ છે તો એની તમારે મોટી સજા પણ ભોગવવી પડી શકે. એ પણ સમજી લઈએ કે કઈ ગાઈડલાઈન છે કે જે તમારે ફોલો કરવી પડશે. પાલતુ શ્વાન માટેની ગાઈડલાઈન, એમાં ખાસ કરીને તમારે એવી બાબતોનું ધ્યાન રાખવું પડશે કે તમારું જે પાલતુ શ્વાન છે તેના કારણે તમારા પાડોશી કે તમારી આસપાસના લોકોને કોઈ તકલીફ ન પડે, તમારા શ્વાનના કારણે કોઈને કોઈ નુકસાન ન થાય, તમારું શ્વાન કોઈ આફત ઊભી ન કરે, તમારું શ્વાન ગંદકી ન કરે, એ બાબતનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. એટલે કે જ્યારે તમે પાલતુ શ્વાન રાખ્યું છે, કોઈ પણ પ્રજાતિનું એ હશે, તો તમારે ખાસ કરીને આ મહત્વપૂર્ણ બાબતો તમારે ધ્યાન રાખવી પડશે. આપણે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી ગાઈડલાઈન પણ સમજીએ કે એ ગાઈડલાઈન કઈ કઈ છે. તો ખાસ કરીને તમારે રાતે તમારું શ્વાન ન ભસે એ ધ્યાન રાખવું પડશે, અને એ જવાબદારી માલિકની છે. શ્વાનની સાફ સફાઈ તમારે અચૂકપણે રાખવી પડશે, કારણ કે એ ખૂબ જ આવશ્યક છે, એટલે જેથી કરીને તેનાથી રોગચાળો ન ફેલાઈ શકે. શ્વાનના કારણે પાડોશીને ખલેલ ન પહોંચવું જોઈએ. એટલે કે તમારા શ્વાનથી તમારા પાડોશીને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થવી જોઈએ. શ્વાનનું રસીકરણ થયેલું હોવું જોઈએ. એટલે તમારું જે શ્વાન છે તેનું ફરજિયાત તમારે રસીકરણ કરાવવું પડશે. બહાર લઈ જાઓ ત્યારે શ્વાનના ગળામાં અચૂકપણે તમારે પટ્ટો પહેરાવવો પડશે, એટલે કે તમે ખુલ્લો શ્વાનને ફરવા ન લઈ જઈ શકો. એપાર્ટમેન્ટની લિફ્ટમાં શ્વાનને ન લઈ જઈ શકાય. તમે જોયું હશે કે લિફ્ટમાં શ્વાનને લઈને અગાઉ પણ ઘણી બધી બબાલો સામે આવી હતી. સાર્વજનિક સ્થળો પર શ્વાન ગંદકી કરશે તો માલિકે સાફ કરવું પડશે, એટલે કે સ્વચ્છતાને લઈને પણ માલિકે ધ્યાન રાખવું પડશે. જો સાર્વજનિક સ્થળો પર તમારો શ્વાન ગંદકી કરીને આવે છે તો તમારે ખાસ એ બાબતનું ધ્યાન રાખીને તમારે સફાઈ કરવું પડશે. હવે ફરીથી આપણે ગઈકાલની ઘટના પર આવી જઈએ કે ગઈકાલે અમદાવાદના હાથીજણમાં જે ઘટના બની છે, કિસ્સો બન્યો કે જ્યાં 4 મહિના અને 17 દિવસના બાળકનું કરુણ મોત નીપજ્યું, અને પણ એક શ્વાન માલિકની બેદરકારીના કારણે, એક શ્વાનના કારણે. હવે એ કિસ્સામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શું કાર્યવાહી ચાલી રહી છે, આવો ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીએ કે શ્વાન માલિકની સામે શું કાર્યવાહી થઈ રહી છે. કારણ કે મેં પહેલા પણ તમને કહ્યું કે જે તમારો શ્વાન છે, કે જે તમારું પેટ છે, એ તમારી જવાબદારી છે. એટલે કે જ્યારે તમારા શ્વાનના કારણે કોઈને નુકસાન થશે તો તેની ભરપાઈ તમારે કરવી પડશે. જ્યારે તમારા શ્વાનના કારણે કોઈને કોઈ સમસ્યા થશે તો તેનું નિરાકરણ તમારે લાવવું પડશે. જ્યારે તમારું શ્વાન કોઈ ભૂલ કરે છે તો તેની સજા તમને મળશે. એટલે કે તમે કોઈ પણ પેટ રાખ્યું છે તો તમારે ખાસ એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે તમારો શોખ તમારા માટે સજા ન બની જાય. આવો ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે હાથીજણની ઘટનામાં શું કાર્યવાહી ચાલી રહી છે. તો શ્વાન માલિક દિલીપ પટેલ, જેની સામે હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગઈકાલના કિસ્સામાં આ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયું છે. જે મહિલા શ્વાન લઈને આવી હતી તેની સામે પણ કાર્યવાહી કરાશે. શ્વાન માલિકની સામે તો કાર્યવાહી શરૂ થઈ છે, પણ જે મહિલા લઈને આવી હતી તેની સામે પણ કાર્યવાહી થશે. શ્વાન માલિકે શ્વાનનું રજીસ્ટ્રેશન પણ ન કરાવ્યું હતું. પૂછપરછમાં આ ખુલાસો થયો હતો. એટલે કે રજીસ્ટ્રેશન પણ ખૂબ જ આવશ્યક છે. જો આવો કોઈ કિસ્સો બને ત્યારે તમે વધારે મુસીબતમાં ન મુકાઈ શકો, તે માટે તમારે રજીસ્ટ્રેશન જોઈશે. બીએનએસની કલમ 106 એક બેદરકારીને કારણે કોઈનું મોત થયું, એટલે કે આ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. કલમ 291
કોઈ કૃત્યથી મૃત્યુ થાય તેવી સંભાવના હતી છતાં પણ તે કૃત્ય કર્યું. આ કૃત્ય જ્યારે કરવામાં આવે છે ત્યારે આ કલમ 291 લાગે છે, તે અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે તમને એ પણ જણાવી દઉં કે આ જે કલમો છે તે અંતર્ગત શું સજા થાય છે. તો 106(1) માં 5 વર્ષની સજાની જોગવાઈ છે અને સાથે કલમ 291 માં 6 મહિનાની કેદની જોગવાઈ છે. એટલે કે દિલીપ પટેલની સામે આ બે કલમો લગાવીને હાલમાં તો ગુનો નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પણ જે રીતે મેં તમને પહેલા જણાવ્યું કે જ્યારે તમે કોઈ પણ પેટ રાખ્યું છે અને જ્યારે તમારો શ્વાન કે જેનાથી કોઈ પણ ભૂલ થાય છે તો તેની સજા તમને મળશે. જ્યારે તમારો શ્વાન કોઈ ગુનો કરે છે તો તેની સજા તમારે ભોગવવી પડશે. એટલે કે તમારો શોખ તમારા માટે આફત બની શકે છે. હવે જે આપણે જોગવાઈની વાત કરી રહ્યા હતા, કાયદાની વાત કરી રહ્યા છીએ, તો જે પણ શ્વાન તમે પાડ્યો છે અને તેનાથી કોઈ ભૂલ થઈ છે, તેનાથી કોઈ ગુનો થયો છે તો તેની સજા તમને મળવાની છે, એ વાત તો નક્કી છે. તો શ્વાન માલિક સામે શું કાર્યવાહી થઈ શકે છે, કઈ કલમો લાગી શકે છે, શું જોગવાઈ છે, આવો એ પણ સમજીએ. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે શું જોગવાઈ છે. તો જો પાલતુ શ્વાન કોઈને કરડે છે તો તેવા કિસ્સામાં આઈપીસીની કલમ 337 હેઠળ માલિક વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. એટલે કે જો તમારું શ્વાન કોઈને કરડે છે તો આઈપીસીની કલમ 337 હેઠળ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે અને માલિક માટે 6 મહિના સુધીની સજાની જોગવાઈ છે. એટલે કે તમારે 6 મહિના સુધી જેલમાં રહેવું પડી શકે છે. પાલતુ શ્વાનના કરડવાથી કોઈનું મૃત્યુ થાય છે તો તેવા કિસ્સામાં તમને ખૂબ જ મોટી સજા થઈ શકે છે. એટલે કે માલિક વિરુદ્ધ આઈપીસીની કલમ 304 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જે કોઈ કિસ્સામાં જો તમારા શ્વાનના કરડવાથી મૃત્યુ થાય છે તો તે અંતર્ગત માલિકને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. એટલે કે તમારે 10 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે. એટલે હવે તમે જો શ્વાન પાડ્યું છે તો તમે સજાગ થઈ જશો અને ખાસ કરીને તમે એલર્ટ બની જજો કે તમારે હવે જો રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો 31/2 પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેજો, નહીં તો તમારે પેનલ્ટી ભરવી પડશે. અને ખાસ કરીને જે શ્વાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો તેવા શ્વાન પાડશો નહીં, કારણ કે જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે તો તેવા કિસ્સામાં તમારે મોટી મુસીબતમાં મુકાવવું પડી શકે છે. તો વિશ્લેષણમાં આજે જે ઘટના હતી એ ઘટનાને લઈને આપણે વિસ્તૃતમાં વાત કરી અને આશા રાખું છું કે તમે સમજ્યા હશો કે જો તમે પાલતુ શ્વાન રાખ્યું છે તો પાલતુ શ્વાન તમારા માટે આફત પણ બની શકે છે, તમારો શોખ તમારા માટે સજા પણ બની શકે છે. એટલે જો તમે કોઈ એવા શોખ રાખો છો તો ખાસ સાવચેતી રાખજો અને ધ્યાન રાખજો કે તમારો શોખ તમારા માટે સજાનો બની જાય.